ઉપર જેને છે ને મારા વેણ ઉપર એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત દાડાની મોટા મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? તો નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી જાય કે મને પેલા જોઈ હતી મને માતા વિડીયોમાં. હા 12 મહિનાથી રાહ જોતા હતા, અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં. શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડીને તમને ચારે જઈશ. અને કંઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુઃખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું એ ગાદી બંધ. એટલે એવું થાય કે સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે હું એ નહીં જોઉં, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોઉં, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોઉં, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોઉં. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ મને મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું